વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ અંતર્ગત ગયા લેક્ચરની અંદર આપણે બહુ એવી પ્રાથમિક માહિતી મેળવેલી હતી, જેવી કે કુદરતી ઘટનાઓ કોને કહેવાય, કુદરતી ઘટનાઓ છે એમાંથી વિનાશક બની શકે એવી ઘટનાઓ કઈ કઈ છે, તો કે 5 ઘટનાઓના નામ આપણે એની અંદર લખેલા હતા। ત્યાર પછી આપણે જોયું કે પ્રાચીન સમયના જે લોકો હતા એ વીજળીને ઈશ્વરનો કોપ માનતા હતા, પણ પછીથી ધીમે ધીમે જેમ પ્રયોગો થતા ગયા તેમ લોકોને ખબર પડતી ગઈ કે વીજળી એ કોઈ ઈશ્વરનો કોપ નથી, એક વૈજ્ઞાનિક ઘટના છે અથવા તો એની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે અને એની સામાન્ય એવી શરૂઆત કરેલી એનું કારણ શોધવાની ગ્રીક લોકોએ ઈસવીસનના 600 વર્ષ પહેલા એ લોકોએ આપણને એવું કીધું હતું કે અંબરને જ્યારે ફળ સાથે ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે। ત્યાર પછી અને કપડાઓની વાત કરી કે ઊનના કપડા કે પોલિસ્ટરના કપડાને જ્યારે અંધારામાં ઉતારવામાં આવે તો પણ આ ઘટના બનતી હોય છે કે મારું માટી ઊભી થઈ જાય છે, તડતડ અવાજ આવે અને તણખો જડતો હોય છે। અને આ જ વસ્તુને 1752 ની અંદર બેન્જામિન ફ્રેન્કલિને એવું સાબિતી સાથે કીધું, પૂરતા પુરાવો સાથે કીધું કે તમારા કપડાની અંદર જે તડતડ અવાજ કે તણખાઓ છે એ ઘટના અને વીજળીની ઘટના એ બંને સેમ ટુ સેમ ઘટનાઓ છે, પણ એ સમાન ઘટનાઓને આપણે સાબિત કરવા માટે, જો કે એને તો સાબિતી આપેલી જ છે ને આપણે એની સાબિતીને સ્વીકારવાની છે અને એના માટે થઈને જે સાબિતી આપેલી હતી એ સાબિતી માટે અમુક પ્રયોગો આપણને આ ચેપ્ટરની અંદર આપેલા છે અને આજના આ લેક્ચરની અંદર આપણે બસ એ બધા પ્રયોગો વિશેની જ ચર્ચા કરવાની છે। એટલે કે વીજભાર શું છે એને જ સમજવાની કોશિશ આપણે આ ચેપ્ટરની આ વિડિયોની અંદર આ લેક્ચરની અંદર કરશું અને આ લેક્ચરની અંદર આપણને આખું ક્લિયર થઈ જાય કે વીજભાર શું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો પછી એના આધાર પર વીજળીનું આખું કારણ કે વીજળીની ઉત્પત્તિ છે એના વિશે આપણે જાણી શકીએ અને એને આપણે સમજી શકીએ। હવે એના માટે થઈને મેં તમને કીધેલું હતું, એક સર્વસામાન્ય પ્રયોગની વાત મેં તમને કરેલી હતી કે કોરા વાળની અંદર જ્યારે આપણે પ્લાસ્ટિકના કાંસકાને ફેરવીને પછી કાગળના ટુકડાઓની નજીક લઈ જઈએ છીએ ત્યારે એ કાગળના ટુકડાઓને પોતાની તરફ આકર્ષે છે। હવે આવું થવા પાછળનું કારણ શું છે, તો કે જ્યારે તમે પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ઘસો છો ત્યારે પ્લાસ્ટિકના કાંસકાની અંદર એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે। હવે જનરલી નોર્મલ જ્યારે કાંસકો પડ્યો છે કે વાળ આપણા એમના એમ છે ત્યાં સુધી આપણા વાળની અંદર કે કાંસકાની અંદર કોઈ જ પ્રકારનો વીજભાર હોતો નથી, પણ બંનેના એકબીજા સાથેના ઘસારાથી એ વીજભાર ઉત્પન્ન થતો હોય છે। હવે આ વસ્તુને જો તમને એકદમ પ્યોર સાયન્ટિફિકલી સમજવું હોય તો થોડુંક અચરજભર્યું લાગશે અને થોડુંક તમને એમ લાગશે કે આવું કંઈ હોતું હશે, આશ્ચર્યચિહ્ન લાગશે, પણ એ સત્ય ઘટના છે ને સત્ય વાત છે। વૈજ્ઞાનિકોએ આપણને જે કીધેલું છે ને આપણે સ્વીકારીને ચાલવાની છે। એ લોકોએ જે વસ્તુ કીધી છે પ્રયોગના આધાર ઉપર કીધી છે અને એ પ્રયોગને આપણે સ્વીકારીને પ્રયોગ તો આપણે કરી શકીએ છીએ, પણ એમને જે આખું વીજળી સાથે આખી ઘટનાને જોડેલી છે, વિદ્યુત પ્રવાહ સાથે આખી ઘટનાને જોડેલી છે, એ ઘટનાને આપણે સમજવી 100% પડશે। હવે 14મું ચેપ્ટર આપણે ભણ્યા એના પરથી આપણે એટલું તો જાણીએ છીએ કે ધાતુ પદાર્થો છે વિદ્યુતનું વહન કરે છે, અધાતુ છે વિદ્યુતનું વહન કરી શકતા નથી। એટલે કે આપણે 14મા ચેપ્ટરની અંદર વિદ્યુતનું વહન કોણ કરી શકે અને કોણ ન કરી શકે એના વિશે માહિતી મેળવેલી હતી, પણ એ વિદ્યુત આવ્યો કઈ રીતે એના વિશેની કોઈ જ માહિતી આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર જાણતા નહોતા। હા, એક વસ્તુ મેં તમને
તો કે મુક્ત ઇલેક્ટ્રોન્સની ગતિ છે. પણ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન ક્યાંથી થાય છે એના વિશેની કોઈ ચર્ચા આપણે આખા ચેપ્ટરમાં શીખેલા નથી. આ ચેપ્ટરની અંદર અહીંયા આપણે એ વસ્તુને સમજવાની છે. હવે વિદ્યુતનું વહન કરવાનું ક્યારે હોય ત્યારે ને, તો વિદ્યુત ઉત્પન્ન કઈ રીતે થાય છે, વિદ્યુત આવે છે ક્યાંથી, એ વસ્તુ સૌથી પહેલા આપણે ક્લિયર કરશું. તો અહીંયા વૈજ્ઞાનિકોએ એવું કીધેલું છે, હું નથી કહેતી, મોટા માણસોએ કીધેલું છે અને આપણે સ્વીકારીને ચાલવાનું છે. કેમ કે આપણું તો કશું શું, એ લોકોએ કીધેલું છે એ વાત અન્ય સુધી પહોંચાડવાનું એટલું જ આપણું છે. હા, વધીને એને વિધ પ્રયોગ આપણે એને સમજાવી શકીએ, બાકી કોઈ સાબિતી કઈ આપણે આપેલી નથી. એટલે કે મારા ઘરની સાબિતી નથી, વૈજ્ઞાનિકોએ કીધેલી છે એ વાત હું તમને કહું છું કે એ લોકો એવું કહેવા માંગે છે કે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને તમે વાળ સાથે ઘસો છો ત્યારે પ્લાસ્ટિકના કાંસકામાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. હવે વિદ્યુતમાં પાછા જે વીજભાર શબ્દ છે એના બે પ્રકારો પડે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. હવે ધન વીજભાર અને ઋણ વીજભારને તમે સમજી શકો છો. આપણે જે વાત ધન આયન અને ઋણ આયનની કરેલી હતી, જે વિદ્યુત દ્રાવણની વાત મેં તમને કરેલી હતી, વખતે મેં તમને કીધું હતું કે જે ધન આયન બને છે અથવા તો જે ઋણ આયન બને છે એ ધન આયન અને ઋણ આયનની ધન આયન અને ઋણ આયનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ સર્જાતો હોય છે કે વિદ્યુત પ્રવાહ છે એનું વહન થઈ શકતું હોય છે. પણ અહીંયા તો વિદ્યુતની ઉત્પત્તિની વાત છે. એટલે વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે, હા હજી હું તમને કહું છું કે આ વાત વૈજ્ઞાનિકોની પણ 80% જેટલી જ સાચી છે. વૈજ્ઞાનિકો 100% સત્ય માહિતી હજી સુધી આજ દિન સુધી પણ આપી શક્યા નથી. તમારી પાસે સ્કોપ છે ખરો અગાઉ આ દિશામાં શોધખોળ કરવાનો. કદાચ શક્ય એવું પણ બને કે અત્યારે જે વસ્તુ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જે વસ્તુ હું તમને સમજાવું છું, એ ફ્યુચરની અંદર કોઈ નવી શોધને કારણે ખોટી પણ સાબિત થઈ શકે છે. જો અગાઉ એક પણ ચેપ્ટરમાં મેં આ વસ્તુ નથી કીધી, કેમ કે અગાઉ જે કંઈ પણ ચેપ્ટરો ભણાવ્યા છે મેં એ 100% સાબિત થયેલા છે, 100% ઓકે છે. પણ આજે જે અહીંયા હું આ લેક્ચરની અંદર પરમેનન્ટલી આ જ લેક્ચરની અંદર જે શીખવું છું એ વૈજ્ઞાનિકોએ કાઢેલા તારણો છે, અમુક એમની ધારણાઓ છે કે જે ક્યારેક ખોટી પણ સાબિત થઈ શકે છે. બરાબર? પછી એવું ન કહેતા કે ટીચર એમને ખોટું શીખવું, હું તો ટેક્સ્ટ બુકમાં છે એ શીખવું છું, આજની તારીખે જે સત્ય છે એ શીખવું છું. પણ આજનું સત્ય કાલે અસત્યમાં પરિવર્તિત થઈ શકે છે. એટલે આજની તારીખે જો આપણે વાત કરીએ તો જે આ રીતે જે પ્લાસ્ટિકને વાળ સાથે ઘસો તો પ્લાસ્ટિકમાં વીજભાર ઉત્પન્ન થાય, એ જ રીતે તમે પેનની રિફિલ છે, ખાલી પેનની રિફિલ, ભરેલી પેનની રિફિલ ચાલશે નહીં. તમારે પેનની ખાલી થઈ ગયેલી રિફિલ છે, રિફિલને પ્લાસ્ટિક એટલે પોલિથીન બેગ સાથે જોરથી ઘસશો અને પછી એ રિફિલને ઝીણા કાગળના ટુકડા સાથે લઈ જશો તો એની સાથે પણ કાગળના ટુકડાઓ આકર્ષાશે. એટલે કે આ બધી ઘટનાને તમે જોઈ શકો છો. હવે વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ આકર્ષવા પાછળનું કારણ એ પેનની રિફિલમાં ઉત્પન્ન થતો વીજભાર છે કે જ્યારે તમે પેનની રિફિલને પોલિથીન બેગ સાથે જોરથી ઘસો છો ત્યારે એ રિફિલની અંદર વીજભાર ઉત્પન્ન થાય છે અને વીજભારને કારણે પેલા કાગળના ટુકડાઓ એની સાથે આકર્ષાય છે. હવે આટલી વસ્તુ એમને સમજાવેલી છે, હું તમને સમજાવું છું, પણ એ લોકોએ આપણને એ સાબિતી નથી આપી કે ઘર્ષણને કારણે વીજભાર એમાં આવે છે કઈ રીતે. વીજભાર ઉત્પન્ન થાય છે એમને કીધું ને આપણે સ્વીકારી લીધું, પણ એની અંદર એ વીજભાર ક્યાંથી આવ્યો એના વિશેની કોઈ માહિતી આપણી પાસે નથી. એટલે એ આપણે સ્વીકારીને ચાલશું. ક્લિયર? એટલે આ રીતે પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ઘસો તો પ્લાસ્ટિકના કાંસકામાં વીજભાર ઉત્પન્ન થાય છે, એને કારણે કાગળ એને આકર્ષે છે. પેનની રિફિલને પોલિથીન બેગ સાથે ઘસો તો પેનની રિફિલમાં વીજભાર ઉત્પન્ન થાય છે અને એ વીજભારને કારણે એ કાગળના ટુકડાઓને આકર્ષે છે.
એટલે કે ઇન શોર્ટ હવે આપણને ક્વેશ્ચન એવો થાય કે પ્લાસ્ટિકના કાંસકાને ઘસીશું તો પ્લાસ્ટિકમાં વીજભાર ઉત્પન્ન થયો. પેનની રિફિલ શેની બનેલી હતી? પ્લાસ્ટિકની બનેલી હતી, બરોબર ને? તો એ પ્લાસ્ટિકની પેનની રિફિલને પોલિથીન બેગ સાથે ઘસી તો એ પ્લાસ્ટિકની રિફિલની અંદર વીજભાર ઉત્પન્ન થયો. તો આપણને પ્રશ્ન એવો થાય કે શું દરેક પ્લાસ્ટિકની વસ્તુની અંદર વીજભાર ઉત્પન્ન થઈ શકે છે? હવે કેવી રીતે થાય છે તો આપણને ખબર નથી, એની પાછળનો કોણ વૈજ્ઞાનિક કોઈ આપણને નથી. પણ આપણને ક્વેશ્ચન એવો થાય કે શું દરેક પ્લાસ્ટિકની વસ્તુમાં વીજભાર ઉત્પન્ન થઈ શકે ખરો? અથવા તો પછી સેકન્ડ ક્વેશ્ચન આપણને એવો થાય કે શું પ્લાસ્ટિક સિવાયની વસ્તુઓમાં પણ વીજભાર ઉત્પન્ન થઈ શકે ખરો? એની માટે થઈને તમે જાતે પ્રયોગ કરી શકો છો. તમારે શું કરવાનું છે તો કે આ જ રીતે સામાન્ય પદાર્થ તરીકે તમને જે ઈચ્છા ચેક કરવાની થાય, પ્લાસ્ટિકની સ્કેલ ચેક કરવાની થાય, પેનની રિફિલ ચેક કરવાની થાય, કે તમારું ઇરેઝર ચેક કરવું હોય, તમારી પેન્સિલ ચેક કરવી હોય, એટલે પદાર્થ તરીકે તમે કોઈ પણ XYZ કે આ પદાર્થમાં વીજભાર ઉત્પન્ન થાય છે કે કેમ એ ચેક કરવા માટે તમે કોઈ પણ પદાર્થ લઈ શકો છો. પણ જે સપાટી લેવાની છે કે જેના પર ઘસવાથી એ સપાટી તરીકે તમારે કાં તો ઊન લઈ શકો છો, કેમ કે ગ્રીક લોકોએ કીધું હતું ફરની સપાટી સાથે, ફર એટલે રૂવાટી કે રૂછડાવાળી સપાટી એવું કીધું, એટલે કે જે ઊનનું કાપડ છે એની સપાટી આવી રૂછડાવાળી હશે, એટલે કે જેની ઉપર તમારે ઘસવાનું છે એ સપાટી તરીકે તમે કાં તો ઊન લઈ શકો છો, કાં તો વાળ લઈ શકો છો. એટલે ઊન, વાળ એ બધું ફરના એક ટાઈપમાં જ આવે. પછી પોલિથીન બેગ લઈ શકો છો, પછી રેશમી કાપડનો ટુકડો લઈ શકો છો. આ ચાર વસ્તુને તમે ઘસવાની સપાટી તરીકે લઈ શકો છો અને તમને જે વસ્તુ ચેક કરવાની થાય એ વસ્તુ લઈ શકો છો. હવે તમારે સ્વયં પ્રયોગ કરવાનો. આપેલી સપાટી પર જોરથી વસ્તુને ઘસવાની, જોરથી વસ્તુને ઘસવાની અને પછી કાગળના ઝીણા ટુકડાઓની પાસે તમારે લઈ જવાની. જો કાગળના ટુકડાઓ એને આકર્ષે તો આપેલો પદાર્થમાં વીજભાર ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. જો કાગળના ટુકડાઓ એને ન આકર્ષે તો એમાં વીજભાર ઉત્પન્ન થતો નથી આવું કહી શકાય. એટલે આ રીતે, કેમ કે વીજભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય તો કોઈ પણ પ્રયોગ કર્યા વગર આપેલી વસ્તુ છે એ વીજભાર ઉત્પન્ન કરે છે કે નહીં આપણે ચોક્કસપણે કહી શકીએ. પણ આપણી પાસે પહેલા પ્રશ્નનો જવાબ નથી, એટલે આપણને મનમાં જો પ્રશ્ન ઉદ્ભવે કે આ વસ્તુ વીજભાર ઉત્પન્ન કરે છે કે નહીં ચેક કરવા માટે પ્રયોગ કરવો રહ્યો આ 100%. એટલે આ રીતે તમારા બુકની અંદર પણ આ એક્ટિવિટીનો કોષ્ટક આખું આપેલું છે, એ કોષ્ટક તમે આ રીતે ફિલ અપ કરી શકો છો. આ તમારું એક નાનકડું અમથું પ્રાયોગિક હોમવર્ક, જો કે લેખિત હોમવર્ક તો તમને મળતું જ હશે રોજનું. આ એક પ્રાયોગિક હોમવર્ક છે કે જેમાં તમને મજા પણ આવશે અને કંઈક નવું શીખ્યાનો આનંદ પણ થશે. આ રીતે તમે કોઈ પણ વસ્તુને વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે કે કેમ એ તમે ચેક કરી શકો છો. હવે જે વસ્તુ આ વીજભાર ઉત્પન્ન કરે છે, એટલે કે જે વસ્તુમાં રીતે વીજભાર ક્રિએટ થાય છે એ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. ધારો કે તમને ક્વેશ્ચન પૂછાય કે વીજભારિત પદાર્થ એટલે શું, તો કે વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહેવાય. એટલે કે પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ઘસો છો તો પ્લાસ્ટિકનો કાંસકો વીજભાર મેળવે છે તો એ વીજભારિત પદાર્થ કહેવાય. પેનની રિફિલને પ્લાસ્ટિક સાથે ઘસો છો તો પેનની રિફિલ વીજભાર મેળવે છે તો પેનની રિફિલને વીજભારિત પદાર્થ કહેવાય. એટલા માટે કે આપણે આગળ યુનિટની અંદર ક્યારેક લખેલું છે કે વીજભારિત પદાર્થ અથવા તો વીજભારિત પેનની રિફિલ આવો શબ્દ વપરાયેલો હોય તો વીજભારિત એટલે શું તો તમને ખ્યાલ હોવું જોઈએ કે કોઈ વીજભારિત પદાર્થ જ્યારે તમને કહે ત્યારે એ પદાર્થને કોઈ સપાટી સાથે ઘસેલું હશે અને ઘર્ષણને કારણે એમાં વીજભાર ક્રિએટ થયેલો હશે. આ રીતે ઘર્ષણ દ્વારા ઘણા કિસ્સાઓની અંદર વીજભાર મેળવી શકાય છે, પણ કઈ રીતે એની સાબિતી આપણી પાસે નથી.
અથવા તો કદાચ હાઈ લેવલ ઉપર હોય તો મને ખ્યાલ એનો નથી અને આપણને ક્યાંય એના વિશે કોઈ આપેલું પણ નથી. અહીંયા આપણે એક વસ્તુ લખી શકીએ છીએ કે વીજભાર મેળવેલ પદાર્થોને વીજભારિત પદાર્થ કહે છે. હવે તમને આ રીતે પદાર્થને વીજભારિત કરવા માટેના અલગ અલગ ત્રણેક પ્રયોગો તમને આપેલા છે. એટલે કે સૌથી પહેલા એ ત્રણેક પ્રયોગની હું તમને ચર્ચા કરું અને પછી એ પ્રયોગના અંતે આપણે અમુક તારણો છે અને કાઢશું. હવે સૌથી પહેલો પ્રયોગ તમારી ટેક્સ્ટ બુકની અંદર એવો આપેલો છે કે તમારે બે ફુગ્ગાઓ લેવાના છે. હવે આ પ્રયોગ એવો છે કે જે તમે અત્યારે નવરાશમાં ઘરે કરી શકો છો. શું કરવાનું તો કે બે ફુગ્ગાઓ લઈ અને સરખી સાઈઝમાં એને ફૂલાવવાના. કે બે સરખી સાઈઝના ફુગ્ગા લઈને સરખી હવા એની અંદર ભરવાની. કે આમ દેખાવમાં બંને ફુગ્ગા છે તમને સમાન લાગવા જોઈએ. એટલે તમારે બે સમાન ફુગ્ગાઓને નજીક નજીકમાં લટકાવી દેવાના. એટલે કે ધારો કે આ રીતે દોરી સાથે એક ફુગ્ગાને તમે લટકાવી દીધો. એ જ રીતે નજીકમાં જ એક બીજા ફુગ્ગાને કે બીજી દોરી સાથે તમારે તે લટકાવી દેવાનું. એટલે કે બે ફુગ્ગાઓને અહીંથી સમાન અંતરે અને થોડું ઘણું અંતર રાખે એટલે કે નજીકના અંતરે બંને એક સરખી સાઈઝના ફુગ્ગાઓને આ રીતે લટકાવવાના છે. પછી તમને શું કરવાનું કીધું તો કે પછી આ પહેલા ફુગ્ગાને તમારે હાથમાં લઈ અને આ બાજુની સપાટી સાથે ઊનનું કપડું છે એને ઘસવાનું. ફૂલાવેલા ફુગ્ગાની સપાટી સાથે તમારે શું કરવાનું કે ઊનના કપડાને જોર જોરથી આ ફુગ્ગા સાથે ઘસવાનું અને પછી આને એમને મૂકી દેવાનું. પણ હા, કપડું ઘસ્યા પછી એને હાથ ટચ ન થયા ધ્યાન રાખવું. જો કપડું ઘસ્યા પછી હાથ ટચ થઈ જશે તો તમને રિઝલ્ટ જોવા નહીં મળે. શું કામ એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે અર્થિંગ સમજાવીશ ત્યારે તમને કહીશ. પણ આટલું ધ્યાન રાખવાનું કોઈ પણ પ્રયોગ પ્લાસ્ટિકના કાચકાવાળો હોય તોય ભલે, પેનની રિફિલ વાળો હોય તોય ભલે, કે જ્યારે તમે કોઈ પદાર્થમાં વીજભાર ઉત્પન્ન કરો છો પછી એનું રિઝલ્ટ તમારે જોવું છે તો તમારે હાથ ટચ થવા દેવાનો નહીં. જો હાથ ટચ થઈ જશે તો તમને પૂરું રિઝલ્ટ મળશે નહીં. આ રીતે આ જે ફુગ્ગો છે એની સાથે આ સપાટી પર ઊનનું કપડું ઘસવાનું અને બહુ જોર જોરથી ઘસીને એને મૂકી દેવાનું. પછી એને અડવાનું નહીં. એ જ રીતે આ બાજુનો ફુગ્ગો છે ને પણ સેમ આ બાજુની સપાટી સાથે ઊનના કપડાને જોર જોરથી ઘસવાનું અને પછી છોડી દેવાનું. હવે આ રીતે આ ફુગ્ગાની આ બાજુની સપાટી અને આ ફુગ્ગાની આ બાજુની સપાટી બંને સાથે ઊનના કપડાને ઘસીને પછી તમે જ્યારે આ બંને ફુગ્ગાને અહીંયા નજીક રાખો છો ત્યારે તમને એક એવું અવલોકન જોવા મળશે કે આ ફુગ્ગો છે આ બાજુ ખસી જશે, આ ફુગ્ગો છે એ આ બાજુ ખસી જશે. એટલે કે આ વચલી સપાટી સાથે જ્યારે અહીંયા ઊનનું કપડું ઘસ્યું ને એ ઊનનું કપડું ઘસ્યું અને પછી જ્યારે એને છોડ્યા ત્યારે બંને અલગ અલગ દિશામાં મૂવ થઈ જશે. બંને અલગ અલગ દિશામાં ગતિ કરી જશે. એ જ રીતે બીજો એક પ્રયોગ તમને કરવાનો કીધો છે. જો બધા પ્રયોગના તારણો હું સૌથી છેલ્લે તમને કહું કે શા માટે આવું થાય છે હું તમને છેલ્લે સમજાવું. એટલે આ વસ્તુ એક તમારે યાદ રાખવાની છે. પછી બીજો પ્રયોગ તમારે કરવાનો. બીજા પ્રયોગમાં તમને શું કીધું છે તો કે કાચનો ગ્લાસ લેવાનો. અને આ કાચના ગ્લાસની અંદર એક રિફિલ પેનની ખાલી થઈ ગયેલી રિફિલ તમારે લેવાની. પોલિથીન બેગ સાથે બહુ જોરથી એને ઘસવાની અને પછી આ રિફિલને તમારે આ કાચના ગ્લાસમાં હવળેક દઈને મૂકી દેવાની. એમાં
પછી શું કરવાનું છે તમારે તો કે બીજી પેનની રિફિલ લેવાની અને એ રિફિલને પણ સેમ પ્લાસ્ટિક સાથે જોરથી ઘસવાની અને પછી શું કરવાનું તો કે આ રિફિલની નજીક તમારે લઈ જવાની. હવે શું ઘટના જોવા મળશે અવલોકન તમને કહું છું, નિર્ણય પછી એનું કારણ પછી કહીશ. એટલે આ પ્રયોગ કરજો, બહુ મજા આવશે. આ પ્રયોગ એ તો ના પ્રયોગ એ તો. હવે જ્યારે તમે આ પેનને ઓલરેડી તમે પ્લાસ્ટિક સાથે ઘસીને મૂકેલી છે, એટલે કે વિષભારિત કરીને તમે અહીંયા એને મૂકેલી છે. બીજી પેનની રિફિલને તમે ઘસીને શું કર્યું છે વિષભારિત કરી, એટલે કે એક વિષભારિત પેનની રિફિલની સાથે તમે બીજી વિષભારિત રિફિલને લઈ જશો ત્યારે જેવી તમે આ રિફિલની બાજુમાં તમારા હાથમાં પકડેલી રિફિલ લઈ જશો એટલે આ રિફિલ ખસી જશે. જેવી તમે એની પાસે લઈ જશો એટલે ખસી જશે, જેવી લઈ જશો એ ખસી જશે. એટલે થોડીક વાર માટે તમને આ ઘટના જોવા મળશે ને પછી આ ઘટના બંધ થઈ જશે. એટલે આ રીતે એક રિફિલ થી બીજી રિફિલ ભાગવા મળશે. હવે એવું પણ શું કામ એ હું તમને મેં કીધું એમ કારણ પછી કહીશ. હવે ત્રીજો પ્રયોગ સાંભળો. ત્રીજા પ્રયોગની અંદર તમારે શું કરવાનું છે તો કે સેમ આ એક પુનરાવર્તન આપણે કરશું કે કાચનો ગ્લાસ જ લઈશું, એમાં પેનની રિફિલને પહેલા જ રીતે પ્લાસ્ટિક સાથે ઘસી વિષભારિત કરી અને મૂકેલી હતી એમ આપણે એને મૂકશું. પછી શું કરવાનું તો કે બીજી રિફિલને ઘસતા હતા એની બદલે ફુગ્ગો લેવાનો અને ફુગ્ગાને ઊનના કપડા સાથે ઘસવાનો અને ફુગ્ગાને ઊનના કપડા સાથે ઘસી અને આ જે વિષભારિત કરીને આપણે જે રિફિલ મૂકેલી છે એ વિષભારિત કરીને મૂકેલી રિફિલની પાસે વિષભારિત કરેલા ફુગ્ગાને તમારે લઈ જવાનો. હવે જેવો તમે ફુગ્ગોને લઈ જશો એટલે રિફિલ છે ચટ દેતી ફુગ્ગાને ચોંટી જશે. હવે અહીંયા શું થતું હતું તો કે ફુગ્ગાની સાથે ફુગ્ગાને લઈ જતા હતા તો બંને દૂર ભાગતા હતા. રિફિલને પાસે તમે રિફિલ લઈ જતા હતા તો બંને દૂર ભાગતા હતા. પણ રિફિલની પાસે તમે ફુગ્ગો લઈ આવ્યા તો બંને છે એકબીજાને આકર્ષી ગયા, એટલે કે આ બંને કિસ્સામાં અપાકર્ષણ થયું. જ્યારે ત્રીજા કિસ્સામાં એટલે કે રિફિલની પાસે તમે ફુગ્ગો લઈ આવો છો ત્યારે રિફિલ અને ફુગ્ગા વચ્ચે આકર્ષણ થાય છે. શા માટે? બરાબર ને? આ એક વસ્તુનો જવાબ આપણે આપવાનો રહ્યો. હવે વૈજ્ઞાનિકોનો એક સામાન્ય તારણ છે કે અમુક અલગ અલગ પદાર્થો પર વીજભાર ઉત્પન્ન થાય છે. એ વાત સાચી કે એક પદાર્થને જ્યારે તમે અન્ય પદાર્થ પર ઘસો છો ત્યારે પદાર્થ વીજભારિત થાય છે, પણ દરેક પદાર્થ સમાન રીતે વીજભારિત થતા નથી. જે પદાર્થમાં વીજભાર ઉત્પન્ન થાય છે એ વીજભારને અલગ પ્રકારમાં ડિવાઇડ કરે છે, એટલે કે વીજભારના બે પ્રકારો છે. આ ફુગ્ગામાં ઉત્પન્ન થતો વીજભાર અને પેનની રિફિલમાં ઉત્પન્ન થતો વીજભાર બંને એક હોતો નથી. ફુગ્ગામાં પણ અલગ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે અને પેનની રિફિલમાં પણ અલગ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે વીજભારને બે પ્રકારમાં ડિવાઇડ કરેલા છે. એકને કહે છે ધન વીજભાર અને બીજાને કહેવામાં આવે છે ઋણ વીજભાર. એટલે કે અહીંયા લખી શકાય વીજભારના પ્રકારો. વીજભારના ટોટલ બે પ્રકાર છે. માનો એક છે ધન વીજભાર અને બીજો છે ઋણ વીજભાર. એટલે કે ફુગ્ગા પર ઉત્પન્ન થતો વીજભાર અને પેનની રિફિલમાં ઉત્પન્ન થતો વીજભાર બંને અલગ છે. બેમાંથી ગમે તે એક પર ધન વીજભાર હશે અને બાકીનામાં શું હશે? ઋણ વીજભાર હશે, કારણ કે બંનેના વીજભારો કેવા છે? અલગ અલગ. હવે કોના પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? કોના પર ધન વીજભાર ઉત્પન્ન થાય છે કે કોના ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે એ કેમ નક્કી કરવું? તો કે એની માટે થઈને વૈજ્ઞાનિકોએ એક વસ્તુ આપણને કીધેલી છે.
એની માટે એમને એક પ્રયોગ કર્યો. શું કર્યું કે કાચનો એક સળિયો લીધો અને કાચના સળિયાને રેશમની સપાટી પર ઘસ્યો. એટલે કે રેશમના કપડા પર કાચના સળિયાને ઘસી અને પકડી રાખ્યો. પછી શું કર્યું તો કે પેનની રિફિલને પ્લાસ્ટિક સાથે ઘસી અને પેનની રિફિલને પ્લાસ્ટિક સાથે ઘસી અને કાચના સળિયાને રેશમ સાથે ઘસીને એકબીજાની નજીક લાવ્યા. તો કાચના સળિયા અને પેનની રિફિલ બંને આકર્ષી ગયા, એટલે કે બંને ચીપકી ગયા, બંને વચ્ચે આકર્ષણ થયું. અને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે કાચના સળિયાને જ્યારે રેશમ પર ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થયેલો વીજભાર ધન વીજભાર હોય છે. હવે એમને શાના આધાર ઉપર આવું કીધું છે એનું કોઈ જ ક્લેરિફિકેશન આપણને આપેલું નથી. એમને જે કીધું છે આપણે તો હાલ પૂરતું એને સ્વીકારવાનું છે. એનો કોઈ આધાર પુરાવો મારી પાસે કે એમની પાસે છે નહીં. એટલે અત્યારે આપણે એ વસ્તુને મેં કીધું ને કે વીજભારની ઉત્પત્તિ જ આપણે આખી સ્વીકારીને ચાલવાની છે. તો આટલું સ્વીકારવામાં તો શું હતું એમ કે આ વસ્તુને આપણે સ્વીકારીને ચાલવાનું છે. શું તો કે કાચના સળિયા પર ઉત્પન્ન થતો વીજભાર કયા પ્રકારનો છે તો કે ધન વીજભાર છે. એટલે કે પ્રશ્ન તરીકે પણ અને આપણી જાણકારી તરીકે પણ અને ઘણી બધી વસ્તુ સમજવા માટે પણ આ વસ્તુ આપણે યાદ રાખશું. શું તો કે કાચના સળિયા પર ઉત્પન્ન થતો વીજભાર, તો કાચના સળિયા પરનો વીજભાર કયો વીજભાર છે તો કે ધન વીજભાર છે. હવે એ જ રીતે આજે પ્લાસ્ટિકની સ્ટ્રો ઉપર જે વીજભાર ઉત્પન્ન થયો એ પ્લાસ્ટિક એટલે કે પેનની રિફિલ અથવા તો પ્લાસ્ટિકની સ્ટ્રો અથવા તો પ્લાસ્ટિકનું કોઈ પણ ઘટક, બરાબર, એની ઉપર જે વીજભાર ઉત્પન્ન થાય છે એ ઋણ વીજભાર હોય છે. અહીંયા પ્લાસ્ટિકની સ્ટ્રો અથવા તો પેનની રિફિલ કોઈ પણ શબ્દ વાપરી શકો છો, એના પરનો વીજભાર કયો છે તો કે ઋણ વીજભાર છે. અને સિમિલરલી ફુગ્ગા ઉપર જે વીજભાર ઉત્પન્ન થયો એ ફરીથી ધન વીજભાર છે. હવે આટલી વસ્તુ પરથી આપણે એક સામાન્ય કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. તો એક સામાન્ય વસ્તુ લખી શકીએ છીએ આપણે. શું તો કે આખા બધા પ્રયોગો હું તમને ફરીથી યાદ દેવડાવું. આપણો પહેલો પ્રયોગ શું હતો તો કે એક ફુગ્ગા સાથે ઊન ઘસી બીજા ફુગ્ગા સાથે ઊન ઘસી, મતલબ પહેલો ફુગ્ગા ઉપર એ ધન વીજભાર ઉત્પન્ન થયો, બીજા ફુગ્ગા ઉપર એ ધન વીજભાર ઉત્પન્ન થયો. અને બંને પર જ્યારે ધન વીજભાર ઉત્પન્ન થયો અને બંને ધન વીજભારિત ફુગ્ગાને પાસે પાસે રાખ્યા તો બંને દૂર ગયા, એટલે કે બંને વચ્ચે અપાકર્ષણ થયું. એટલે આવું કહી શકાય કે બે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. સેમ ટુ સેમ પેનની રિફિલ વાળો પ્રયોગ આપણે યાદ કરો કે પેનની રિફિલને વીજભારિત કરીને મૂકી, બીજી પેનની રિફિલને જ્યારે વીજભારિત કરીને લઈ ગયા તો એક જે પેનની રિફિલ છે દૂર 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 ભાગતી હતી. શું કામ તો કે અહીંયા રાખેલી પેનની રિફિલ ઉપર ઋણ વીજભાર હતો અને તમારા હાથમાં રહેલી પેનની રિફિલ ઉપર ઋણ વીજભાર હતો. એટલે કે બંને પર સમાન વીજભાર હતો અને સમાન વીજભારને કારણે બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું. પણ જ્યારે તમે પેનની રિફિલની પાસે ફુગ્ગાને લઈ આવ્યા ત્યારે બંને વચ્ચે આકર્ષણ થયું. એ જ રીતે કાચના સળિયાને જ્યારે તમે પ્લાસ્ટિકની સ્ટ્રો પાસે લઈ આવ્યા તો બંને વચ્ચે આકર્ષણ થયું. બરાબર ને? આ વસ્તુ મેં તમને કીધી હતી. એટલે કે આના પરથી આવું કહી શકીએ કે જો અસમાન વીજભાર હોય તો બે અસમાન વીજભારો ધરાવતા પદાર્થોને નજીક
ચુંબકની અંદર જે સિસ્ટમ હોય છે એ જ વસ્તુઓમાં હોય છે. ચુંબકમાં તમે ભણેલા છો કે સમાન ધ્રુવોને પાસે પાસે લાવો n n કે s s ને પાસે પાસે લાવો તો અપાકર્ષણ થશે, પણ અસમાન ધ્રુવોને પાસે લાવો એટલે કે n સાથે s જોડો કે s સાથે n જોડો તો અસમાન ધ્રુવો પાસે લાવતા બંને વચ્ચે આકર્ષણ થાય છે. એટલે કે ચુંબકમાં એ સ્પષ્ટ ઘટના આપણે જોઈ શકીએ છીએ. બસ એ જ ઘટના અહીંયા બને છે. અહીંયા ધ્રુવો હતા, અહીંયા વીજભારો છે કે સમાન વીજભાર તો અપાકર્ષણ, અસમાન વીજભાર તો આકર્ષણ. એટલે કે ફક્ત ને ફક્ત એક સળિયા પરનો વીજભારને આપણે ધન ધારી લઈએ એમ કે સાબિતી આપણી પાસે નથી. એટલે કે કાચના સળિયા પરનો વીજભારને જો આપણે ધન ધારી લઈએ તો એના આધાર પર બાકીના પદાર્થોના વીજભાર નક્કી કરી શકાય છે. કઈ રીતે? તો કે કાચના સળિયાને વીજભારિત કરીને મૂકી દેવાનો અને બીજો પદાર્થ માની લો પેનની રિફિલ છે, વીજભારિત કરી સળિયાની નજીક લઈ જાઓ. જો આકર્ષણ થાય તો વિરુદ્ધ વીજભાર હોય એટલે કે આ ધન છે તો સામેનો કેવો હોય? ઋણ. એ જ રીતે જો તમે કાચના સળિયાને વીજભારિત કરી અને વીજભારિત ફુગ્ગાને એની પાસે લઈ જશો તો બંને દૂર જશે અને જો બંને દૂર જાય તો સમજવાનું કે આપેલા પદાર્થ પર પણ ધન વીજભાર હશે. એટલે કે કાચનો સળિયો તો ધન જ છે આવું ધાર્યું. હવે જો કાચના સળિયાને કોઈ આકર્ષે તો એ પદાર્થ ઋણ વીજભારિત, કાચના સળિયાને કોઈ પદાર્થ અપાકર્ષે તો એ પદાર્થ ધન વીજભારિત. એટલે આ રીતે તમે પહેલું કોષ્ટક તો બનાવ્યું જ છે કે કયો પદાર્થ વીજભાર મેળવે છે અને કયો પદાર્થ વીજભાર મેળવતો નથી. કે જેટલા પદાર્થો વીજભાર મેળવે છે એ વીજભાર મેળવેલા પદાર્થોમાંથી કોની પાસે ધન વીજભાર છે અને કોની પાસે ઋણ વીજભાર છે એ તમે અહીંયા નક્કી કરી શકો છો. સી આ જ પ્રયોગ માની લો કાચનો સળિયો તમારી પાસે નથી, રિફિલ તો છે ને, એટલે કે રિફિલને વીજભારિત કરીને મૂકી દો, એ ઋણ વીજભારિત છે તમને ખબર છે. હવે રિફિલ સાથે કોઈ ચોટી જાય તો એ પદાર્થ ધન વીજભારિત, જો કોઈ આગુ ભાગે તો એ પદાર્થ ધન વીજભારિત, સોરી આગુ ભાગે તો ઋણ વીજભારિત અને ચોટી જાય તો ધન વીજભારિત. એટલે આ રીતે આકર્ષણ અપાકર્ષણથી તમે અલગ અલગ પદાર્થોમાં ધન વીજભાર કે ઋણ વીજભાર નક્કી કરી શકો છો. એટલે નોંધ તરીકે આપણે આ વસ્તુ લખવાની છે કે બે સમાન વીજભારો ધરાવતા બે સમાન વીજભારો ધરાવતા પદાર્થોને એકબીજાની નજીક લાવતા એકબીજાની નજીક લાવતા બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. સમાનને પાસે લાવશો તો શું થશે? અપાકર્ષણ થશે. એનાથી એક્ઝેક્ટલી ઊંધું એટલે શું લખી શકાય? તો કે બે અસમાન વીજભારો ધરાવતા પદાર્થોને એકબીજાની નજીક લાવતા બંને વચ્ચે આકર્ષણ થાય છે. ક્લિયર? હવે બીજી એક વસ્તુ ખાસ કે જ્યારે આ રીતે ઘસવાથી જે વીજભાર ઉત્પન્ન થાય છે એ સ્થિર વીજભાર હોય છે. એટલે કે એ વીજભાર પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. એટલે કે પેનની રિફિલને ઘસી અને તમે મૂકેલી છે તો એની પાસે ઋણ
છે ને આ વસ્તુ આપણે શીખી ગયા છે કે સેલ છે પાવર, જે આપણો પાવર છે એ સેલની અંદર વીજભાર હોય છે. જ્યારે આપણે કોઈ વિદ્યુત સુવાહકની સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે એ વિદ્યુત ભારનું વહન થાય અને વહનને કારણે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. અને જો એ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય તો એ પ્રવાહ ચાલુ રહે, જો પરિપથ પૂર્ણ ન થાય તો એ પ્રવાહ ચાલુ રહેતો નથી, છેડે આગળ ત્યાં અટકી જશે. આ રીતે વીજભારના વહન માટે એના સુવાહક પદાર્થની જરૂર પડે અને જો આ રીતે વહન થાય તો વિદ્યુત પ્રવાહ સર્જાય અને આપણે બલ્બ ચાલુ થાય કે LED ચાલુ થાય કે પછી આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરની સોય પરાવર્તન પામે. આ વસ્તુ એક યાદ રાખવાની છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે. તેઓનું જાતે વહન થઈ શકતું નથી. તેઓનું જાતે વહન થઈ શકતું નથી. પણ જ્યારે એમાં તમે એની પાસે વિદ્યુતનો સુવાહક પદાર્થ લાવશો ત્યારે શું થશે? વીજભારનું વહન થાય છે, એટલે કે તેની નજીક વિદ્યુતના સુવાહક પદાર્થ લાવવાથી કરતા તો એવું કહી શકાય કે તેને વિદ્યુતનો સુવાહક પદાર્થ અડાડવાથી, એને ટચ કરાવવાથી, ખાલી નજીક લાવવાથી નહીં, વાક્ય રચના સુધારી જ નાખો, એટલે કે તેની સાથે વિદ્યુતનો સુવાહક પદાર્થ જોડવાથી તેમાંથી વીજભારનું વહન થાય છે. અને આ રીતે વીજભારનું વહન થવાને કારણે, એટલે કે જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. વીજભારનું વહન થાય છે અને ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. અને એ વિદ્યુત પ્રવાહની અલગ અલગ અસરો આપણે અગાઉના યુનિટમાં જોઈને આવ્યા છીએ. એટલે આ રીતે આપણે આટલી વસ્તુને સમજેલા છે. હવે બીજી એક વસ્તુ, હવે જ્યારે કોઈ પદાર્થ પર વીજભાર ઉત્પન્ન થાય છે કે કેમ એ ચેક કરવા માટે સામાન્ય પ્રયોગ તો આપણે જોયો કે ઘસો અને જો કાગળના ટુકડાઓને આકર્ષે તો વીજભાર ઉત્પન્ન થયો કહેવાય, ન આકર્ષે તો ન થયો કહેવાય. પણ દરેક વસ્તુ એમાંથી આપણને એક સાચું રિઝલ્ટ મળી શકશે નહીં. પણ હવે આપણે જે આ વસ્તુ સમજેલા છીએ એના આધાર પર એક એવું સાધન વિકસાવેલું છે કે સાધન દ્વારા આપણને ખબર પડી જાય કે આપેલો પદાર્થ છે વિદ્યુતનો સુવાહક છે કે આપેલો પદાર્થ છે એ વીજભાર મેળવે છે કે વીજભાર નથી મેળવતો. એટલે કે વીજભાર આપેલા પદાર્થમાં છે કે કેમ એ ચેક કરવા માટેનું એક સાધન કે જેને ઇલેક્ટ્રોસ્કોપના નામથી ઓળખવામાં આવે છે, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી તમારે આ વસ્તુને ખાસ ધ્યાનથી સમજવાની છે અને એને યાદ રાખવાની છે કે બે પ્રકાર, ધન વીજભાર અને ઋણ વીજભાર, અને સમાન ધ્રુવ હોય તો અપાકર્ષણ ને અસમાન ધ્રુવ હોય તો આકર્ષણ. બસ આટલી વસ્તુ તમને આવડશે
એટલે ઇલેક્ટ્રોસ્કોપની રચના કાર્ય પદ્ધતિ બધું જ તમને આવડશે. તો ચલો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોસ્કોપની વાત કરીએ ત્યાં સુધી નમસ્કાર.